સરકારી વકીલ. શું તમે જાણો છો સરકારી વકીલ કોને મળે છે? સરકારી વકીલ જે ફરિયાદી હોય એને મળે છે. સરકારમાં એવું છે કે સરકારમાં એ જોવાનું છે કે ગુનો ના બને, એ જોવાની ફરજ સરકારની છે, અને એમ છતાં સમાજમાં ગુનાઓ બને છે. એટલા માટે વ્યક્તિ ફરિયાદ કરે છે અને સરકાર પક્ષકાર બને છે. એટલે સમજો કે આપણે ફરિયાદ કરી હોય, આપણે એફઆઈઆર દાખલ કરી કે ભાઈ મારી સાથે કોઈ મારામારી કરી, અથવા કોઈનું ખૂન થયું, અથવા કોઈ બહેનને માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવતો હોય, 498ની ફરિયાદ દાખલ કરવી હોય, આ પ્રમાણે જે કંઈ પણ ફરિયાદ કોઈ પણ વ્યક્તિ ફરિયાદ દાખલ કરે ત્યારે જ્યારે કોર્ટ કેસ ચાલવા પર આવે ત્યારે ફરિયાદીને સરકારી વકીલ મળે છે. સરકારી વકીલનું કામ શું હોય છે? તો સરકારી વકીલનું કામ હોય છે કે જે કંઈ ચાર્જશીટ પોલીસે રજૂ કરી હોય એ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવી, અને ફરિયાદી, સાક્ષીઓ, પંચો, ડૉક્ટરો, સમાજ કલ્યાણ અધિકારી હોય, એ FSL નિષ્ણાંત હોય, એવા જે પણ સાક્ષીઓ હોય એ દરેક સાક્ષીઓને સ્ટેપ બાય સ્ટેપ દર મુદતે કોર્ટમાં તપાસવા અને સરકાર તરફથી એમનો પક્ષ રજૂ કરવો, અને છેલ્લે અંતે દલીલો કરવી. બીજું કંઈ અમુક ગુનાઓમાં જામીન અરજી મૂકી હોય કોઈ આરોપીઓ છે, સમજી લો કે કોઈ આરોપીએ 302નો ગુનો કર્યો છે અને એણે જામીન અરજી છૂટવા માટે મૂકી છે, તો સરકાર તરફથી સરકારી વકીલ રજૂઆત કરે છે કે ભાઈ આ જે ક્યાંક ગુનો છે ગંભીર પ્રકારનો છે, એને જામીન ન મળવા જોઈએ. એ પ્રમાણે સરકારી વકીલનો મુખ્ય રોલ હોય છે. અને ઘણી વખત વિથ પ્રોસિક્યુશન કેસમાં ફરિયાદી જ્યારે પોતાનો વકીલ રાખે છે ત્યારે પણ સરકારી વકીલની મદદથી ફરિયાદીનો વકીલ એની સાથે રહીને કામ કરે છે, અને ઘણું બધું ફરિયાદીને ઉપયોગી થાય છે.